ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનમાં મિસિંગ જાણવાજોગ નંબર 40/2025 કામે જાહેરાત આપનાર પરવેઝ મુખ્તાર મોહમ્મદ આલમ નાઓના ભાઈ આમિર મુખ્તાર મોહમ્મદ આલમ ગઈ તારીખ 6/10/2025 કલાક 9:30 વાગ્યાના અરસામાં કોઈને કઈ કીધા વગર ક્યાંક ચાલી જઈ ગુમ થયેલ હોય છે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત નંબરથી મિસિંગ દાખલ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવેલ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. ચામરે નાઓએ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત બનાવની ઝીણવટપૂર્વક તપાસ કરતા આ કામે ગુમ થનાર આમિર મુખ્તાર મોહમ્મદ આલમ ઉંમર વર્ષ 25 ધંધો વેપાર રહેવાસી ઘર નંબર 95 ત્રીજા માળે શિવશક્તિ સોસાયટી અમન સોસાયટીની સામે ઉધના સુરત નાઓ ગુમ થયેલ ત્યારે છેલ્લે જમવા માટે આ કામના આરોપી મોહમ્મદ ઇફ્તેકાર વાજિદ અલી નાઓ સાથે ગયેલ હોય છે અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ કામના આરોપી મોહમ્મદ ઇફ્તેકાર વાજિદ અલી નાઓએ જણાવેલ કે ગઈ તારીખ 6/10/2025 રોજ રાત્રિના આશરે 12:30 વાગ્યાના અરસામાં સિલાઈ બાબતે આમિર મુખ્તાર મોહમ્મદ આલમ નાઓની સાથે ઝઘડો થયેલ અને તેની અદાવત રાખી બીજા દિવસના વહેલી સવારે 7:01 વાગ્યે મોહમ્મદ આમિર મુખ્તાર આલમ નાઓ રૂમ ઉપર સૂતો હતો ત્યારે રૂમમાં રાખેલ હથોડાથી મોહમ્મદ આમિર મુખ્તાર આલમના માથાના ભાગે ઘા મારી મોત નિપજાવ્યા બાદ મોહમ્મદ આમિર મુખ્તાર આલમની લાશને છરા વડે ટુકડા કરી અલગ અલગ પ્લાસ્ટિકની બોરીઓમાં ભરી પોતાની પાસેની એક્ટિવા પર મૂકી ભાટેના ખાડીમાં નાખી દીધેલ હોવાની હકીકત જણાવેલ હોય જેથી સદર ગુનાને ડિટેક્ટ કરી આરોપીને મોહમ્મદ ઇફ્તેકાર વાજિદ અલી ઉંમર વર્ષ 29 ધંધો વેપાર રહે ઘર નંબર 95 ત્રીજા માળે શિવશક્તિ સોસાયટી અમન સોસાયટીની સામે ઉધના સુરત મૂળ વતન ગામ બાલુઘાટ પોસ્ટ સુખાશાન બરારી કટિહાર બિહારનાને પકડી પાડી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।